ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મ જયંતિની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી। 14 એપ્રિલ 2026ના શુભ દિને ભારતીય બંધારણના ઘડવૈયા અને ભારત રત્ન ડોક્ટર BR આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે ડુમરા જેવા ગામમાં ભવ્ય અને હૃદયસ્પર્શી ઉજવણી કરવામાં આવી હતી। ફૂલ નહીં તો ફૂલની પાંખડી સમાન ભાવના સાથે ડુમરા અનુસૂચિત જાતિના મૂળ નિવાસી ગ્રામજનોએ એકત્રિત થઈ બાબા સાહેબ પ્રત્યે પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી। કાર્યક્રમની શરૂઆત બાબા સાહેબની છબી પર પુષ્પાંજલિ અને હારતોરો અર્પણ કરીને કરવામાં આવી હતી। ત્યારબાદ ડુમરા ગામના નાના બાળકો વિદ્યાર્થીઓ દ્વારા ઉત્સાહી બાળકોની હાજરીમાં કેક કટિંગનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સૌએ હર્ષોલ્લાસ સાથે ભાગ લીધો હતો। આ પ્રસંગે ગામના નાના ભૂલકાઓએ ભાવિકા રાજેશ ચંદેને સાવિત્રી ચંદે, હંસિક મહેશ્વરી, શ્રી હરેશ કન્નર બાબા સાહેબના જીવન વિશે સુંદર વ્યક્તવ્યો રજૂ કર્યા હતા। બાળકોએ તેમના જીવન પરિચય અને પ્રારંભિક શિક્ષણ, સમાજ માટે કરેલા સંઘર્ષો, શિક્ષણ પ્રત્યેનો તેમનો દૃષ્ટિકોણ અને સામાજિક સમાનતાના વિચારો પર ભાર મૂક્યો હતો। કાર્યક્રમને સફળ બનાવવા માટે ડુમરા અનુસૂચિત જાતિના ગામના યુવાનોએ જહેમત ઉઠાવી હતી। આ પ્રસંગે ડુમરા ગ્રામના ધર્મગુરુઓ બાબુભાઈ દેવરાજ મતિયા, પ્રમુખ શ્રી રાજેશભાઈ કાનજીભાઈ ચંદે, પૂર્વ પ્રમુખ શ્રી મેઘજીભાઈ ભરાડિયા, શૈલેષભાઈ કાનજીભાઈ ચંદે તથા સામાજિક મોભાદાર વ્યક્તિઓ નામ ગાંગજી પિગલસુર, મણીલાલ બડિયા, હેમરાજ ખાખલા, ખમુભાઈ કટુઆ, મનીષભાઈ ડાગડિયા, મુખ્ય ઉપસ્થિત મહેમાનો મુરજી હંગડા, લખમસિંહ જેઠા, વસંતભાઈ ખાખલા, પેરાજ ચંદે, બુધિયાભાઈ ચંદે, માલસી રામજી ચંદે, લહેરચંદ ધરમસિંહ ચંદે સેવાધારી, રમેશભાઈ શંકર મત્યા, ડુમરા મહેશ્વરી સમાજના કમલેશભાઈ પરમાર શિક્ષક, પ્રેમજી પેરાજ ચંદે, BAD શિક્ષક બાલુભાઈ મુછડિયા, ડુમરા ઉચ્ચ માધ્યમિક શાળા કર્મચારી પ્રવચન આપ્યું હતું। તમામ સરકારી કર્મચારીઓ, નોકરી વર્ગ ભાઈઓ, જાગૃત બહેનો સવિતાબેન મહેશ્વરી, આંગણવાડી કાર્યકર તરીકે લક્ષ્મીબેન કન્નર, ગીતાબેન વારા, લક્ષ્મીબેન ભરાડિયા સાથે મળીને કાર્યરત કર્યું હતું। તેમના અમૂલ્ય પ્રતિભાવોથી હાર્દિક સ્વાગત કર્યું હતું। સમિતિ વતીથી સહિત ગામના અગ્રણી ભાઈઓ, યુવાનો અને મોટી સંખ્યામાં નાના બાળકો ઉપસ્થિત રહ્યા હતા। શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો, બાબા સાહેબના આ સૂત્રને સાર્થક કરતા કાર્યક્રમનું સંચાલન તરીકે મહેન્દ્રભાઈ અબચુગ કરી રહેલ અને ડુમરા અનુસૂચિત જાતિના ગ્રામજનોએ એકબીજાનું મોઢું મીઠું કરાવી સાથે બપોરના સમય દરમિયાન ભોજન સમારંભ વ્યવસ્થા કરીને આભાર વ્યક્ત કર્યો। સુરેશભાઈ M ચંદે જય ભીમના નાદ સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ કરી હતી।